નમસ્કાર મિત્રો, આજના આ ખાસ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે। જરા 1930નો એ દાયકો યાદ કરો। એ સમયે માનવી આકાશમાં ઉડવાના અને લાંબી મુસાફરી કરવાના નવા સપનાઓ જોઈ રહ્યો હતો। હવાઈ મુસાફરી ત્યારે બહુ નવો અને ખરેખર રોમાંચક અનુભવ હતો, પરંતુ ઇતિહાસમાં એક એવી હચમચાવી દેનારી ઘટના બની જેણે માનવીના ઉડાન પ્રત્યેના પૂરા દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખ્યો। આજે આપણે એ જ 1947ની પ્રખ્યાત હિન્ડનબર્ગ દુર્ઘટના વિશે વાત કરીશું। આપણે જાણીશું કે આખરે એ દિવસે એવું તે શું બન્યું હતું જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી અને કેવી રીતે આ ઘટના એવિએશનના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની। 36 જુઓ, આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી। ગણતરીની અત્યંત ભયાનક ક્ષણોમાં 36 અમૂલ્ય જીવ ગુમાવાયા હતા। આમાં એ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સામેલ હતા જેઓ માની રહ્યા હતા કે તેઓ એકદમ આલિશાન અને સુરક્ષિત સફર કરી રહ્યા છે। આ કોઈ નાનો અકસ્માત ન હતો, પણ એક એવો આઘાતજનક વળાંક હતો જેણે દુનિયાભરના એન્જિનિયરો અને સામાન્ય લોકોને એક બહુ કઠોર વાસ્તવિકતાનો સામનો કરાવ્યો। ચાલો 6 મે 1937ના એ દિવસથી શરૂઆત કરી। અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા લેકહર્સ્ટ નેવલ એર સ્ટેશન પર સાંજનો સમય હતો। વાતાવરણ થોડું તોફાની હતું। જર્મનીનું ગૌરવ ગણાતું અને આકાશમાં ઉડતા કોઈ વિશાળકાય રાક્ષસ જેવું દેખાતું LZ-129 હિન્ડનબર્ગ જહાજ પોતાનો એટલાન્ટિક મહાસાગરનો લાંબો પ્રવાસ પૂરો કરીને ઉતરાણની તૈયારી કરી રહ્યું હતું। નીચે ઊભેલા લોકો આ ભવ્ય જહાજને જોઈને એકદમ રોમાંચિત હતા। જહાજમાંથી દોરડા નીચે ફેંકવામાં આવ્યા જેથી તેને જમીન સાથે બાંધી શકાય। બધું જ બરાબર અને યોજના મુજબ લાગી રહ્યું હતું, પણ અચાનક જ જહાજના પાછળના ભાગે એક નાનકડી ચિનગારી ઝબકી। કોઈ કંઈ સમજે કે વિચારે તે પહેલાં તો એ ચિનગારીએ અત્યંત ભયાનક આગનું સ્વરૂપ લઈ લીધું। માત્ર 34 સેકન્ડ, જી હા, સાંભળીને નવાઈ લાગશે, પણ ફક્ત 34 સેકન્ડમાં તો આકાશનું આ સૌથી મોટું જહાજ ભડબડ સળગીને જમીન પર ધસી પડ્યું। આગ એટલી ઝડપી હતી કે અંદર રહેલા ઘણા લોકોને બચવાની કોઈ તક જ ન મળી। હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન થતો હશે કે આ હિન્ડનબર્ગ આખરે હતું શું? દુર્ઘટનાની વાત થોડીવાર બાજુ પર રાખીએ અને જરા કલ્પના કરીએ કે આ જહાજ ખરેખર કેટલું ભવ્ય હશે। એ સમયની વાત કરીએ તો આ કોઈ સામાન્ય વિમાન નહોતું। હિન્ડનબર્ગ એ સમયનું સૌથી મોટું અને મોડર્ન એરશિપ હતું। તેની લંબાઈ 800 ફૂટ કરતાં પણ વધુ હતી, એટલે કે પ્રખ્યાત ટાઇટેનિક જહાજ જેટલું જ લાંબુ। આ જહાજ યુરોપ અને અમેરિકા વચ્ચે મુસાફરોને લઈ જતું હતું। જરા એક આકાશમાં ઉડતી 5 સ્ટાર હોટેલ વિચારી લો। તેમાં મુસાફરો માટે શાનદાર ડાઇનિંગ રૂમ, મોટી બારીઓવાળી લાઉન્જ અને વજન હળવું રહે તે માટે ખાસ એલ્યુમિનિયમમાંથી બનેલો પિયાનો પણ હતો। 2 ખંડો વચ્ચે આટલી વૈભવી મુસાફરી અગાઉ ક્યારેય શક્ય બની નહોતી। તો પછી આટલી શાનદાર રચના સાથે દુર્ઘટના કેમ સર્જાઈ? ચાલો કારણો સમજીએ। અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આટલી આધુનિક અને વિશાળ રચના પત્તાના મહેલની જેમ કેમ સળગી ગઈ? તેનું મુખ્ય અને જીવલેણ કારણ હતું તેને હવામાં તરતું રાખવા માટે વપરાતો ગેસ, એટલે કે હાઇડ્રોજન। હાઇડ્રોજન અત્યંત જ્વલનશીલ ગેસ છે। હકીકતમાં એન્જિનિયરો આ જહાજમાં સુરક્ષિત એવા હિલિયમ ગેસનો ઉપયોગ કરવા માંગતા હતા, પણ તે સમયે અમેરિકાએ હિલિયમની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, એટલે મજબૂરીમાં જર્મનીએ આ જ્વલનશીલ હાઇડ્રોજનનો ઉપયોગ કરવો પડ્યો। તપાસના દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉતરાણ વખતે વાતાવરણમાં રહેલી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના કારણે એક નાનકડી ચિનગારી ઉત્પન્ન થઈ અને જહાજમાંથી લીક થઈ રહેલા હાઇડ્રોજન ગેસે તરત જ આગ પકડી લીધી। આ અત્યંત જ્વલનશીલ ગેસ જ આ ભયાનક દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યો। આ દુર્ઘટનાની સૌથી મોટી અસર તેનું જીવંત પ્રસારણ હતું। 6 મેની તે સાંજે માત્ર દુર્ઘટના જ નહોતી ઘટી, પરંતુ ઇતિહાસમાં પહેલીવાર આખી દુનિયા એક ભયાનક અંતની લાઈવ સાક્ષી બની રહી હતી। ત્યાં હાજર રેડિયો રિપોર્ટર હર્બર્ટ મોરિસન આ દ્રશ્ય જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તેમના મોંમાંથી શબ્દો સરી પડ્યા। ઓહ, ધ હ્યુમેનિટી! આગલા દિવસે તો દુનિયાભરના અખબારોમાં આ જહાજને બળીને ખાખ થતું દર્શાવતી તસવીરો છપાઈ ગઈ। લોકો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતા કરી શકતા। આ મીડિયા કવરેજના કારણે જ હવાઈ જહાજો એટલે કે એરશિપ્સ સંપૂર્ણ સુરક્ષિત છે તેવો લોકોનો ભ્રમ રાતોરાત કાયમ માટે તૂટી ગયો। આ ઘટના હવાઈ મુસાફરીના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ। 1937 પહેલાંનું ચિત્ર જુઓ
તો આકાશમાં આવા વિશાળ ગેસ ભરેલા એરશિપ્સ અને ઝેપેલિન્સનું જ રાજ હતું. સૌને લાગતું હતું કે ભવિષ્યની મુસાફરી આ જ વિશાળકાય જહાજો દ્વારા થશે. પરંતુ હિન્ડનબર્ગની દુર્ઘટનાએ એરશિપના આ સુવર્ણયુગનો કાયમ માટે અંત લાવી દીધો. લોકોનો વિશ્વાસ એટલો ડગમગી ગયો કે પેસેન્જર એરશિપનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે બંધ જ થઈ ગયો. એન્જિનિયરો અને રોકાણકારોનું ધ્યાન હવે એક સુરક્ષિત વિકલ્પ તરફ વળ્યો અને તે હતો આધુનિક વિમાનો. ભલે તે સમયે વિમાનો આ એરશિપ જેટલા વૈભવી નહોતા, પરંતુ તે ઘણા સુરક્ષિત માનવામાં આવતા હતા. હવે વાત કરીએ ટેકનોલોજી અને તેની સુરક્ષા વિશે. આ સમગ્ર ઘટના આપણને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો એક બહુ મોટો અને ગંભીર પાઠ ભણાવે છે. હિન્ડનબર્ગમાં વૈભવ અને ઝડપને એટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું કે હાઇડ્રોજનના મોટા જોખમોને સ્વીકારીને પણ તેને ઉડવા દેવામાં આવ્યું. આ ઘટના આપણને સ્પષ્ટપણે શીખવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી એડવાન્સ કેમ ન હોય, સુરક્ષા હંમેશા પહેલા નંબરે જ હોવી જોઈએ. કોઈ પણ નવી શોધના જોખમોનું કડક મૂલ્યાંકન થવું જ જોઈએ. આ દુર્ઘટના બાદ જ હવાઈ સુરક્ષાના નિયમો કડક બન્યા અને એવી સિસ્ટમ્સ વિકસાવવામાં આવી જેમાં ભૂલ માટે કોઈ અવકાશ ન હોય. ખરા અર્થમાં કહીએ તો આજે આપણે જે સુરક્ષિત હવાઈ મુસાફરી કરી શકીએ છીએ તેનો પાયો આ દુર્ઘટનામાંથી જ નંખાયો છે. અંતમાં આ ઐતિહાસિક સ્ત્રોતમાં આપેલો એક વિચાર બહુ જ સચોટ છે. ભૂલમાંથી શીખવું જ પ્રગતિનો સાચો માર્ગ છે. હિન્ડનબર્ગની દુર્ઘટના એક કાળો અધ્યાય ચોક્કસ હતો, પરંતુ તેણે જ આધુનિક અને સુરક્ષિત એવિએશનનો પાયો નાખ્યો. પણ જતાં જતાં એક સવાલ વિચારવા જેવો છે. જો આ દુર્ઘટના ન બની હોત તો શું આપણે આજે પણ અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલા ફુગ્ગાઓમાં જ મુસાફરી કરી રહ્યા હોત? શું માનવજાતની સાચી પ્રગતિ માટે હંમેશા આવી કોઈ મોટી કિંમત ચૂકવવી જરૂરી છે? આ સવાલ સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આ માહિતીપ્રદ સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.